અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકામાં યુવા ચહેરાઓને તક આપતા ભાજપે 21 વર્ષીય વિદ્યાર્થીનીને ઉમેદવાર બનાવતા ચર્ચાએ જોર પકડ્યું છે। નર્સિંગની વિદ્યાર્થીની વિશ્વા યતીનભાઈ નકુમે વોર્ડ નંબર 2 માંથી ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। વિશ્વા નકુમભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના રોલ મોડલ તરીકે માને છે અને તેમની પ્રેરણાથી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હોવાનું જણાવ્યું છે। ભાજપ દ્વારા શિક્ષિત યુવાઓને રાજકારણમાં આગળ લાવવાના પ્રયાસના ભાગરૂપે તેમને તક આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ વિશ્વા નકુમે જણાવ્યું હતું કે તેઓ પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર કામ કરવા ઈચ્છે છે અને વિસ્તારમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે। યુવા ઉમેદવારને આપવામાં આવેલી તકના કારણે બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં નવી દિશા જોવા મળી રહી છે। આપવા માંગીશ। મારું નામ નકુમ વિશ્વા છે અને હું બીએસસી નર્સિંગના 4th યરમાં સ્ટડી કરું છું અને મારી ઉંમર અત્યારે હાલ 21 વર્ષની છે। ભલે મારી ઉંમર નાની છે બટ મારા સપના મોટા છે અને હું ભાજપના વોર્ડ નંબર 2ની ભાજપની ઉમેદવાર છું અને એઝ અ યંગસ્ટર ભલે મારી ઉંમર નાની છે બટ મારું એવું છે કે હું કંઈક વેલ્યુઝ અને મારા એફર્ટ્સ જે છે એ સોસાયટીને પ્રોવાઈડ કરી શકું અને સેવા હી પરમો ધર્મના સૂત્ર સાથે હું બગસરાના વોર્ડ નંબર 2ની સેવામાં તત્પર રહેવા માગું છું। કરીને તો અમારા વિસ્તારમાં પાણીનો થોડોક સમસ્યા છે તો પહેલાં તો મારું ફોકસ એની ઉપર છે। બીજી વસ્તુ મહિલાઓ સશક્તિકરણ, શિક્ષણ અને ખાસ કરીને હું હેલ્થકેર પ્રોફેશનની માણસ છું તો મારું ધ્યાન એમાં મહત્ત્વનું રહેશે, શિક્ષણ અને હેલ્થમાં।